જલ્દી હાલો ઉગતો ચોદામાં પૂગવાના જો બધું લઈને આવી જાય ને બા આમ કઈ નાખો તો કામ કઈ નાખજી બેટી ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મજામાં છો અને મજામાં જ રહેજો ગાઈઝ તો આજે એક ફરીથી નવા બ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું ગાઈઝ કારણ કે એવું બને છે ને ગાઈઝ બહુ લેટ ઉઠાય છે અને આપણે આવતીકાલે એટલે યસ્ટરડે આપણે બ્લોગ નહોતો બનાવ્યો કારણ કે આપણા જોડે કોઈ કન્ટેન્ટ નહોતો એટલે આપણે બ્લોગ નહોતો બનાવ્યો પણ ફાઇનલી આજે નવો બ્લોગ સ્ટાર્ટ કરી લીધો છે ગાઈઝ તો આપણી ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બહુ મજા આવવાની છે ગાઈઝ બહુ જ મજા આવવાની છે કારણ કે અમારા ભાણોને આવું છે અમારી સિસ્ટરને આવું છે અમારા બનેવીને આવશે કારણ કે અમારે ભોણાના બાબરીનું આયોજન કરેલું છે ગાઈઝ તો બહુ મજા આવવાની છે તો ચલો સૌથી પહેલાં બધાને ઘરના અંદર બધાને ગુડ મોર્નિંગ કરી નાખીએ તો જો આ બાજુ અમારે ગૌતમ ગુડ મોર્નિંગ ગૌતમ જય ગોબાનો સાહેબ એવું છે રજા પાડી ઓહો ગુડ મોર્નિંગ બેટું હા ગુડ મોર્નિંગ જય માતાજી સરપંચ ગુડ મોર્નિંગ અને ગાઈઝ ફાઇનલી આજે એક તમને બીજી વાર વાત કરું છું આજે છે ચોથ બરોબર એટલે ઉબલી ચોથ કહેવાય ને ઉબલી ચોથ કરી છે અમારે ગુડ્ડુને છે ને પહેલી બીજી ઉબલી ચોથ કરી છે એટલે ગુડ્ડુને અમારો ઉપવાસ છે તો પાટુને સાથે પણ ઉપવાસ કરવો પડે તો આજ તો ગાઈઝ ગુડ્ડુને સાથે રાખવી પડશે ગુડ્ડુને તેડી રાખવી પડશે અને ગુડ્ડુનું બહુ ધ્યાન રાખવું પડશે કારણ કે ઉપવાસ ભાગી ના જાય એટલા માટે કારણ કે છોકરું છે એટલે ગમે તે ખાઈ લે ને એવું બધું કરે એટલે આપણે એને જોડે રહેવું પડશે તો બહુ જ રાખવી પડશે અને અમારે નટકટ તો સજ ઓલરેડી જો ક્યાં હા જો ઉબલી ચોથ કરી છે અમારે બેટું અમારે અને ગાઈ સરપંચ બે જાય સરપંચ તમારે ઉભું પડે શું ના હોય જો ભત્રીજી ને ફાઈ ઉભી રહે પાછી તો મમ્મી તો ઉભી રહે પણ ફાઈને ટેકો જ કરવો પડે તો ગાઈ ચલો હાલમાં 9 વાગી ગયા છે અને પપ્પા જોઈએ છે આપણે ખરીદી કરવા એટલે ભાણા માટે બાબરીના કપડો ને એવું બધું લેવા જોઈએ છે વડનગર આપણે સિસ્ટરને બધું આવે છે ત્યાંથી આપણે ખરીદી કરીને બધા રિટર્ન ઘેર આવવાના છે તો બહુ મજા આવવાની છે ગાઈઝ તમે બધા બન્યા રહેજો વિડીયોની અંદર અને આપણા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારે ગુડ્ડુને અમે પટુબેડો હેડ્યો છે ખેતરમાં તો ગાઈઝ આ બાદ તો સુલર દાળ મેળવી દીધી છે રોટલા બનાવો ને એવું તો ગાઈઝ અમારા સિસ્ટરને આવ્યું છે ભણોને વડનગર આવ્યો છે તો જમવાનું બનાવીએ છીએ વડનગર બધી ખરીદી કરીને આવશે શું કેવું જો ગાઈસ આ બાદ તો અમારે ગુડ્ડીએ નવી બંગડી લીધી બેટી હા મમ્મીને પહેરી ને ગુડ્ડુને પહેરી વાત છે આ ચોથ કરી છે ને એટલે કશું બોલ્યા જેવું નહીં મમ્મી તો પહેરાઈ દે લોય આવી એ તો એને મમ્મી થતી નહીં એટલે કાચ અડી ગયો તો શું અડ્યું કાચ કતી કદો હાથ પેલો ભારે ખરો ને ફૂટી હતી બંગડી ફૂટીને વાગે એ તો ગુડ્ડી કીધું મમ્મી ખખડ માચમ ની ખખડ એ ખખડાલ પર ખખડતી નહીં ઈવન તો પેલી ને એ શાંતિ રાખ પપી શાંતિ રાખ ના માલે પેલો સલવાર જો ગાય ચોથના દાડા છે ને ગુડ્ડુ એ બંગડી પહેરી મમ્મીએ પહેરી કાઢી ખર્ચા ઉપર ખર્ચા એને તૈયાર થઈ અપ્પા નહીં ભાગવાનો માં છોડીને બંગાળીઓ નવી પહેરી કાઢી છે ને તૈયાર થઈ જઈશ કોઈ કેવડો ખાઈશ ખબર નહીં મને તો અમાર ભણબા આવી ગયા ભણબા ગુડ્ડુ આવી જશે બે ગુડ્ડુ ભેગે થઈ જશે ગાય અમારે તો જો આ બા તો સરપંચ રોટલા કરે છે હા આવો સાહેબ આવો આવો હાલ તો તને વિડીયો કોલ કરે માં ભાઈને તા હાલ અલે ભણા તારી બાબરી ઉતરી જવાની એમ ફાઇનલ થોડા દાડા એવું હતું એમ બાનર જો દેતા આવો બોને આવો 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 જો ગાય જમાન ભણા તો બાબરી ઉતરવાની એમ ક્યાં એ ભણા તા બાબરી ઉતરવાની ખરેખર મજા આવી જાય ને આમ તો જો ગાડી લઈને આવ્યા છે મારા બંને
પપ્પાજી પાછળ છે લકીને બધું લેવાનું છે તો લઈને પસાર છે ચલો તાન તમે બનાવી રહેજો મજા આવવાની છે ગાઈસ જો અડધા રાખ તો ગોળી થઈ જાય છે પાડે હાય મમ અલે આ મમ તો દાઈ અડધા રાખ લઈ આવશે બીજું એ મૂકી દે પેલું લઈ લે ના નહીં તમને ખબર તઈ જાણા છો શરૂઆત તઈ કરી આ ખાવા બેટી વા પાવત ખો આજ બધું આજ એને ઉપવાસ છે ને તે બધું પહેલા એરી ખોળે છે એવું ખોળે બોલો જો ગાઈસ બાબરી માટે કપડાની ખરીદી કરી છે પપ્પાએ વડનગરથી જો આ રીતે કનો શું ભોણાનો ને બધો ભીગો છે બધો ગીડું બાબા લાયા લુગડો લાયા જેગાનો જો બધું માટે કપડો લાયા છે તમે બતાવી બને રહેજો આ કનો લુગડો પેલો દેગાનો આ જગા માટોનો અરે જિલ્લાનો ઓહો લીલા ફોવાનો આરે મોટો જગાનો અરે પાના ફાઈગો આપા હાલો અને અરે ઓઢમણો વેવણોનો એવું વેવણોનો મસ્યોનો ને એ બધોનો ગુડી આપણા ગુડી ફરક જોઈએ હો અલે કેમ બે કલર છે એ પહેરાય તું ને થઈ જતું હે ને મન થઈ રહ્યું એ ઊંચી એમ ભાઈ ના ઊંચું મોટું જ લેવાય ને હમ ગુડી આ આવું લાંબા છે તારા ગુમરી આળો ગાગરો જેગા ભાઈ જેગા બીજો ના લઈ લો ચેક્સ આવો કલર નથી કેવા નહીં આવો એ કઈ ગુડી વાદા ભાઈ હાલો નાની આકડા છે ને રે માહી શું નંબર શું કે આપણને જો વત્તા વળા છે માહિરા સહયોગ માં લીધો ને? વડનગર સહયોગ સિલેક્શન સહયોગ માં લીધો અરે જે ફસાવડું એ ખોસાવાળું છે ફેશન ભૂલી ગયો ને ફેશન છે એટલે જ આવું પૂછાતા હતો નહીં તમારે એવો પેલું પહેર્યો એવો તો બધા વાત છે આવો હા ના આવો એવું નહીં કાબર સીધું કોણ આવ્યું બાબી હાથમાં પકડ કોણ આવ્યું આવો છે મારા છે ને આવો હા એવો એવો શું કલર થોડો અલગ ઘેરવા તે એવું જેગા બીજો ના લે એને એવું ગમતું હતું પણ આપણું ઘર ના પાવું એનું તું કમાવાનું ખબર પડ બાબા લોટવાળા હાથ છે તું તું નાવા ગઈ હપુ તો ના કમાવાનો છે પાછું તો એ કિંડી ને એનો લીધો શું કે એટલે પછી એને કે તમારે નહીં લેવું કરી તે કિંડી સાલા છૂટ છે બધા ભેગા કાંઈ શું કરવાના શું પછતા છૂટ તો નહીં પછી હારો પહેરતા મેં જનરેશન લઈ જાય પડી પીંદો અમુક થઈ રહ્યો છે એ વખત મોટો અને રમભાઈ મને ફોન કરીને કહેજો રવિવાર હા હું કહું ગુડીનો આરો લીધો ઈવને કરે કિંડી એ છોકરા ખેલાવ છો અને જેગલા આરો લીધો એ ના એટલે મેં આરો લીધો આ છે દુકાનમાં જોઈ લે હું તો લાગો લાગે પેલા ઓવો પેલા એમો મોટી આપણે જઈશું પાડું કહેતો ને તો ખાવાનું આજ ખાવાનું કહું છું લેવો ખાવા તમારે ખાવું નહીં નલબત ખાવતા ખાવા જ નહીં ઉપવાસ છે એટલે આમાં પપ્પી તૈયાર નહીં ખાના જો આ બાજુ તો ખાવાનું કાઢી નાખ્યું છે ફટાફટ ખાઈ લઈએ લેવો કાઢો ફટાફટ હેડજો સમજલી વાર તારે એ આલજો એનો ખાઈ લઈએ ફટાફટ ખાઈ લઈએ એનો પડી ગયા રોટલા સરપંચ બે ત્રણ છે હેડો તને ગાઈ જો આ બધું એટલે બે જશે જમવા આપણે જમી લઈએ ફટાફટ હો ભાઈ તાવ આવ્યો છે એવું લાગે છે ઊંઘ્યો છે બા હાલ બધા તાવે સ્થળ ઉતાર ના જોઈએ હવે કાં એસી છે હા દેશી ને એકડી તે ખાઈને તો ગાઈસ આ બસ તો ચા પીવાય છે આજ તો ભાઈ બેઠો ગઈ કા હા હાટ વાળી બીજી સંધી એટલે ખાધું નહીં એટલે ચા વધારે પીવાનું વધારે તો કોઈ ના પણ આ તો ફૂકનો મારે પી જવાય અને ફરારી કરી ફરાળી તો અપ્પા કરે એવું બધું કેવાય ફરાળી હાલ ગુડ્ડુ કેવડો લાયા તો તે ચપટી ખાઈ લીધું એવું કરી આમ છે એવું હતું જ ખાવાનું અમારે આથી જાણો સંદર્ભમાં ઊભું એવું પૂંછી પછી ખાવાનું છે એવું બધું એમાં છે. કેટલા વાગે ઊભું છે રાત તો મન રાખી ભગવાન હા તો એવું હોય તાણ
ઉગવામાં મોન મારતી આજ તો પણ 12 વાગે ઉઠી ગયો હો ગુડ્ડું જગાડવાની તાર તો દી ને એવું બધું હોય જગાડવાની ને અમારે જાગવાનું લફા રાખવાનું કંકોલ ચોખાથી વધારી પછી ખાવાનું જવાનું એવું છે ખાલી અમારે બુન ને બધો જતો રહ્યો છે અમારા પટન ભાઈ પણ આવ્યા હતા એ જતા રહ્યા થોડું વેલ્ડિંગનું કામ હતું ટાળિયાનું તો જોવા માટે આવ્યા હતા પછી જતા રહે એ પણ બધો મહેમાન જતો રહે છે ફાઇનલી પટન ગુડ્ડુ બે જો આ બધું ચા પીવું છે કારણ કે એમનો છે ચોથ તો ઉપવાસ કરેલો છે તો આજ તો ચા પીવાય છે અને પછી રાતે ચોથ છે એટલે રાતે ઉપવાસ રાતે પણ જ્યાર સુધી ચંદ્ર ઉગના તાર સુધી એની પૂજા કર્યા વગર ખવાય ને એવું કોક હોય છે તો ત્યાર સુધી ઉપવાસ રહેશે અને પછી ખાવે આઈ જ આ બસ તો જો બહાર તો 7:30 થઈ ગયા છે અને આ બસ અમારે ગુડીને ઊંઘ્યો છે આજ તો ગુડીને ઉપવાસ છે શું કહ્યું બેટા ઉબલી ચો હતું કેવું બધું 20 વર્ષ એટલે મોસમ ના બેહા કે એટલે ભોય જો ભોય રડે છે ને પાર્ટી ભોય રડે છે આપણે આ પાર્ટી ભોય રડે છે અમારે લ્યો તો 12 વાગશે ને આજ તો આજે ચંદરમાં ઉપર તો 12 વાગે તાજો જે પાર્ટી ભર રડાવી ને રડાવી પડશે આજે પાર્ટી ઊંઘી ના થતી પાછી આજે બસ બસ ગૌતમ ગુડ્ડીને ઊંઘવાની દેવાની આજ 12 વાગ્યા સુધી ભાઈ હું તો ઊંઘી જવાનું તે તું તો ઊંઘી થઈ ગઈ અમારે તો ગુડ્ડીને ચોથ છે એવું કેવું લે હવારે વહેલા અને આ બસ ગઈ છે ને કિચનમાં સરપંચ રોટલા કરવા તૈયારી છે જો લોટ બોટ કાઢી નાખ્યો સરપંચ ગેસ ફાઇનલી આ બાદ તો જો અંધારું થઈ ગયું છે ખબર પડી જઈ શું કરવાનું झुकेगा नहीं लेकिन 12 कैसे बजाएगा 12 એવું માગે ગૌતમ નું બધું અલગ ચાલે એ બેટું આ ગાઈઝ અમારા સરપંચ જો ચૂલા રોટલા કરે સરપંચ મજા આવી બપોરે રોટલા નતા કરે એટલે અત્યારે મેળ પડી ગયું ના એ તો ઘઉં ના હતા ઘઉં તો ગેસ ઉપર નતા કર્યા તું ગેસ ઉપર કર્યા હતા કે અત્યારે ગાઈ જો બાજરીના રોટલા થાય છે એટલે ચૂલા પર થાય છે બપોરે તો ગાઈઝ અમારે સિસ્ટર જીજુ ભોણો ને બધો આવ્યો હતો એટલે દાળ ભાત ને એવું બનાવી ના ચલી વાર છે બાબરીની આપણે હજી રવિવાર એવું છે તો ગાઈઝ અમારે તો ભોણાની બાબરી આવી છે 2-4 દળમ બાબરી છે ગાઈઝ પુષ્પરાજ અમારા પુષ્પરાજ ને ચૂકેગા નહીં સાલા હા શું કરેગા એ પુષ્પરાજ क्या करेगा सोएगा नहीं आज 12 बजे तक जागने का आ પુષ્પા અંਦਰ રોવા સળસી દો નહીં રોવા સળસી દો પુષ્પા રોવા સળસી દો બસ નરો રાતે તો નહીં રોતો હળો દાડા હેરાન કરો હા ઝુકેગા નહીં સાલા ઝુકેગા નહીં फायर हूँ मैं फायर फायर હાયા તો ગાઈઝ આ બાજુ પટુને હજી ઊંઘી રહ્યો છે કારણ કે ઓન તો ઉપવાસ છે ગાઈઝ તો અત્યારે ખાવાનું નહીં હજી ચોંદાબામાં ઉગ્યું પછી પૂંખીને પછી ગુડ્ડી બેન ખાવાનું છે તો આ બાજુ અમારા વાલજીભાઈ સરપંચ અમે બધા બેહીએ છીએ જમવા તો ગાઈઝ પહેલાં જમી લઈએ અને પટુને તો પછી જમશે કારણ કે એનો ઉપવાસ છે એટલે ચાલો તાને જમી લઈએ ગાઈઝ તો ગાઈઝ આ બાજુ તો અમારે ચોદા મામાની વાટ જોઈ છે ને બધો બેઠો છે જો આ બાદ તો ગુડ્ડુ અમારે ઊંઘી જશે આવું ઉઠાડી પડશે અને પછી બધી તૈયારી કરી જો ગાઈઝ આ બાદ તો પૂંખવાની તૈયારી થઈ રહી છે પણ હજી ચોદા મામા ઉગ્યા નહીં તો ચલો આપણે જઈએ ધાબા ઉપર લેડો જો જોઈએ જો ગાઈઝ અત્યારે ધાબા પર જઈએ છીએ દેખાય છે કે નહીં દેખાય વાટ જોવી પડશે તમે ચાણ જઈને એવું કરી જો ગાઈઝ ધાબા પર તો આવ્યા છીએ પણ હજી તો ચોદામાં ઉગ્યા નહીં એટલે એમ ગુડ્ડુ ને ગુડ્ડી ઊંઘી જઈ છે તો હજી ઉઠ્યા નહીં ગુડ્ડુ લેડો પાછા નેચા તો ઉગશે એટલે પાછા જો ના તમે ઓય રહી અને હોત રાખો કદાચ ઉગી જાય તો
એવું તમે વરે ધાબા પર બેહો અને અમે ગુડ્ડી બધું નેચે છે તમે તો બોલાવો ગાઈઝ મને ધાબા પર બિહારે છે અને એ બધો નેસો છે કે પછી ગુડ્ડી લઈને આવે છે એ કહું સૌથી તારે એકદમ લેસું હતો એ છે તારું નહીં લે ચોદામાં વાત છે હોબળી તમે ધાબા પર રહો ચોપટો આખા દાડાનો ઉપવાસ છે અને ગુડ્ડુ ઊંઘી જઈ છે તો વાટ તો જોઈ જ પડશે તો ગાઈઝ મારા રવાન છે ધાબા ઉપર ચલો તાન બને રહો ચોદામાં નીકળવાની તૈયારી છે આ બાજુ થોડું લાલાશ પડી રહી છે અને પટુ જઈ છે નેચા ગુડ્ડું લેવા અને બધું પેલો સામાન પૂજા પાઠ બધું લેવા જઈએ જો ગુડ્ડું લઈને આવી જઈ છે જલ્દી હાલો ઉગતો ચોદામાં પૂગવાના જો બધું લઈને આવી જાય આવી જાય ને બા હું લાલ પડતા ભાઈ ગયો તો જો ગાય ફાઇનલી પટુ બધું લઈને આવી જાય હું કઈ જોઉં લે બધું લઈ લો ફટાફટ લઈ દેડો જો પૂજા ગોળ ને ચોખા ને બધું લઈને આવી જાય આટલા મૂકી દો આટલો વધો નહીં આટલા દેખાશે આટલા આવી જો કમ્પ્લીટ આટલા હું દેખાતા નહીં હજી તો હજી લાલાશ પડતા બહાર થોડું આવ્યું છે દેખાય થોડું તો જો ગાય થોડું ખાલી બહાર આવ્યા છે રાતનું છે એટલે ગાય દેખાય નહીં તમને એ તો દેખાય એટલે પૂજી નાખવાના હોય દેખી ગયા ગુરુભાઈ મોમાં જોયા મોમાં દેખો આમ કઈ નાખો તો કામ કઈ નાખજી બેટી તારે ઉજાબી છે લે પૂંખી દે તારે પૂંખવા હોય તો તા મમ્મી પૂંખ્યા હેઠા તો પેલા આમ કઈ ચોલ લાવે આમ કઈ સોટા નાખ 14 માં જો ગાય દેખાતા હશે તમને જો આમ દેખાય જો કમ્પ્લીટ એમ કેમેરામાં દેખાય ગાય જો એ આટલા છે ગાય જો બેટી ચોલ કરું લગા તમે ચાલુ કરજો ગુડ્ડી ઊંઘમાં છે એટલે બધું જો આમ બહાર આવી ગયા ખાચા જો આપણે કમ્પ્લીટ ઉગતા ના પૂજી કાઢે કોઈ છોડી આમાં તો ઉઠી જઈ ને જાગીએ છે ચાલુ કરીએ આપણે ગોળ બો ખવડાવો ગુડ્ડુનો ગુડ્ડુ તો હું ગોળ ચાલ્યું જો મસ્ત ઉગી જાય 14 માં જો મસ્ત દેખાઈ ગયો જો ગાડી આવી ગયા ને કમ્પ્લીટ બહાર અમે ઉગતા પૂજી કાઢ્યા છે અમારે મસ્ત થઈ ગયું મારી નજર પડી જતી ફટ દે નીકળી જાય યાર કમ્પ્લીટ આપણે જોઈ તો લીધા જો ગાય તમને બતાવી દો જો નીકળી ગયા છે ને કમ્પ્લીટ ગાય જો તમે ફાઇનલી પૂજી ને અમે જઈએ નેચર પટુયા નથી ખાવાનું છે હળા દોશે કમ્પ્લીટ નીકળે ના ના વહેલા ઉગી સારું કહેવાય કેટલું યાર હું બાળી ગયો તો કમ્પ્લીટ ઓહો તે વાતો જ કરતા મારે નજર પડી ગઈ સરપંચ ઉગતા પૂજી કાઢે અમે ઉગતા કમ્પ્લીટ થોડું તમે ખાઈ લ્યો ઊંઘા ઉડી છે એમ કોક ખવડાવો ને તો એ ખાઈ લ્યો તારું ખાવું છે શાક રોટલી ખાવી સરપંચ અમે ખાલી સેટ દેખો ને તો મારે નજર પડી ગઈ અને ગુડ્ડી મમ્મીને ફોન ચાલુ હતો ને એને કીધું ને એ ફોન કાપીને આવી ગયો એ વાત જોઈ રહ્યો હતો લો ખાઈ લો તમે ખાઈ લો ફાઇનલી 10:30 થઈ ગયા છે અને ફાઇનલી આપણે 14 મામાને પૂજી કાઢ્યા છે અને મસ્ત એવા ચંદા મામા નીકળ્યા હતા આપણે પહેલાં જ નીકળતા વેસ આપણે પૂજી દીધા છે અને ગુડ્ડુનો ફાઇનલી આજનો ઉપવાસ પૂરો કરી નાખ્યો તો પટુનો ઉપવાસ હતો પટુ અમે ખાવા બેઠી છે શું કહેવું પટુ ભૂખ લાગી છે ને પટુ અમારે કદી પૂછે નથી કે ભાઈ કદી ઉપવાસ કરતી રહી અને આજે ઉપવાસ કરવો પડે છે 12 મહિના પહેલો જ 12 મહિના પહેલો કઈ સાલ કર્યો તો ને તાણે આજ કર્યો છે ગાઈસ તમે વિચાર કરો કે આ ભૂખડ છે અમારે અને તો એ વેઠી ચક્કર વક્કર આવતા હતા એવું બધું હેડતું હતું પણ તો એ છતાં કર્યો તો ચલો ગાઈસ બહુ મોડું થઈ ગયું છે અને આજનો વ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે મળીએ એક નવા વ્લોગ સાથે તો બધા જય માતાજી એન્ડ ટેક કેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં